બેન તો શું છે, આગાહીકાર છે, એટલે એને આગાહી કરી હોય અને પરેશભાઈ પણ આગાહીકાર છે એટલે આગાહી કરી હોય, પરંતુ મોદી સાહેબ પાસેથી FSL શીખા છીએ. પાયલને આજ સુધી જે પ્રમાણે રક્ષણ આપવાની કે જે પ્રમાણેનો અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પાયલના નામે રાજકારણ થતું હતું, આવું અનેક આક્ષેપો લાગતા હતા. પણ જ્યારે આટલા દિગ્ગજ નેતાઓ બોલતા હોય કે પોલીસથી ઉતાવળ થઈ છે, તો અત્યારે વિશ્વાસની વાત નથી. FSL નો રિપોર્ટ આવ્યો છે, જે પ્રમાણે કેસે ગરમી પકડી છે એ પ્રમાણે મને લાગે છે ત્યાં સુધી ક્યાંકથી એઝ યુઝ્યુઅલ ઇન્સ્ટ્રક્શન એવા આવ્યા હશે કે અત્યારે બળતામાં ઘી હોમવું યોગ્ય નથી. આને 4 ભાગમાં એટલા માટે વહેંચવી પડે કે પેલા તો ન્યાય, દીકરીને ન્યાય મળવો પડે. વિઠ્ઠલપુર ખંભાળિયા, અમરેલી જિલ્લાનું વિઠ્ઠલપુર ખંભાળિયા છે, ત્યાંની પાયલ ગોટી જે દીકરી છે એને ન્યાય મળવો જોઈએ, એ સરકારની પહેલી પ્રાથમિકતા છે. માત્ર પાયલ ગોટી નહીં, પરંતુ આ કેસ જ ખોટો કરવામાં આવ્યો છે. વાનાણીના ટ્વીટ બાદ જે જેની ઠુમર છે તેમને પણ ટ્વીટ કર્યું અને વાયરલ લેટર કાંડ મામલે આ સૌને હચમચાવી દેનારા સમાચાર છે કે ભાઈ આવું કેવી રીતે હોઈ શકે. એટલે બળતામાં ઘી આ FSLના રિપોર્ટથી ન હોમાય એટલા માટે થઈને ક્યાંક એનો ખુલાસો નથી થયો, કાં તો હજી એની ક્યાંય ડિમાન્ડ નહીં આવી હોય કે અત્યારે આ કેસમાં FSLનો રિપોર્ટ સાઈડ ઉપર રાખીએ અને પેલા પાયલ ગોટીને ન્યાય માટે શું કરવાનું છે એની ચર્ચાઓ કરીએ. એટલે મને લાગે છે આમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકારના આ કેસને સંલગ્ન જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ એક પણ હરફ સુદ્ધા ઉચ્ચારવા માંગતા નથી એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બીજું SITની રચના થઈ, SITની રચના કરી તો એમાં પણ કોંગ્રેસના લોકોને ના કર્યું, કારણ કે કોંગ્રેસે તો શું છે, પાણીમાંથી પૂળા કેમ કાઢી શકાય, કેટલા કાઢી શકાય, ક્યાં સુધી કાઢી શકાય, નીચોવી શકાય ત્યાં સુધી નીચોવવાના પ્રયત્નો કર્યા. કે જે છેલ્લા 15 દિવસથી આખા ગુજરાતની જનતા જે તમાશો જોઈ રહી છે, અમરેલીના પત્રકાંડ મુદ્દે આખા ગુજરાતમાં અમરેલી થઈ રહ્યું છે, એટલે વિશ્વાસની વાત તો અત્યારે હું ન કરું તો જ વધારે યોગ્ય ગણાય. કોંગ્રેસને આ જેની બેન જ દેખાય નથી. જો આ જેની ઠુમરે દીકરી પડખે ના ઉભા હોત તો તાકાત છે કે એ છોકરી તાકાત ત્યાંથી છૂટી જાય ને આખો મામલો. આવા તો કેટલાય હોમાઈ જાય છે ભાઈ. આ તો જે બેને માર્યા હોય બાજુમાં ઊભા હોય ને એમને પૂછે કે તમારી સાથે કોઈ તો અંદર જઈને ફરી મારે તો એવડી નાની દીકરી કેવી રીતના સમજી શકે. દીકરીએ પોતે કીધું કે જેણે મને માર્યા છે એ જ બેન મારી બાજુમાં ઊભા હતા. એનો મતલબ તો સ્પષ્ટ સાબિત થતો હતો કે તમે બોલશો તો તમારો વારો હજી ડિમાન્ડ પતી નહોતી ગઈ ત્યારે કોર્ટમાં એને રજૂ કરવામાં આવ્યા હતા. કોઈ પણ પોતે પણ અમારી પાર્ટીમાં અથવા તો સરકારમાં પણ કહેવાય છે કે કોઈ પણ ની ભૂલ હશે. તમે હમણાં વાત કરો છો કે આ થયું તેમ થયું, હવે એમાં નાની માછલી હોય, મોટી માછલી હોય, મગરમચ્છ હોય કે હિપોપોટેમસ હોય, એને છોડવાના મતમાં નથી. તો આવી જ રીતના વાત કરતા કૌશિકભાઈ કેમ નથી આવતા હજી સામે? મુદ્દો મૂળ એ છે કે આખા ગુજરાતમાં કે કૌશિકભાઈને આવીને જવાબદારી કેમ લેવી નથી ગમતી. એક સત્યને છુપાવવા 100 જૂઠ બોલવા પડે, અથવા તો એક જૂઠને છુપાવવા માટે 100 જૂઠ બોલવા પડે. તો ક્યાં સુધી આ પ્રકારનું જૂઠાણું એ ચલાવવામાં આવશે? બેનને અત્યારે પણ જ્યારથી બહાર આવ્યા છે ત્યારે અનેક પ્રકારની કિશનભાઈ ધમકીઓ મળી રહી છે અને કઈ કક્ષાની ધમકીઓ મળી રહી છે એ તો હવે એને તો કોઈ છણાવટ થઈ શકે એવી નથી, તમારા મીડિયાના માધ્યમથી મૂકી શકાય એવી નથી. પણ અનેક પ્રકારની ધમકીઓ, લોભ, પ્રલોભન, ધમકીઓ. હજી તો એક જણે તો ત્યાં સુધીની વાત કરી, એના મમ્મીનો ફોન આવેલો કે એક જણે તો ત્યાં સુધીની વાત કરેલી કે તમારો મોબાઈલ હજી FSLમાં પડેલો છે તો તમારા મોબાઈલમાં કંઈક અજુગતું હશે તો એ પણ પાછું ડિક્લેર થઈ જશે. એ 25 વર્ષની દીકરી કે જે હજી કુંવારી છે, એના લગ્ન નથી થયા ને તમે એને પોલીસ કક્ષાથી આ રીતની ધમકીઓ મોકલો છો, કેટલી શરમજનક વાત કહેવાય કિશનભાઈ. એટલે કોંગ્રેસના લોકો ત્યાં નોટંકી કરે રાજકમલ ચોકમાં અને બોલાવે એટલે ત્યાં કૌશિકભાઈ આવવાનું, કોંગ્રેસના લોકો બોલાવે ત્યાં ન આવવાનું. દીકરીની વેદનાની સાથે સરકાર પણ છે ને અમે બધા પણ છીએ. રાજકારણ કયો તો રાજકારણ, તમે માનવ અધિકાર કયો તો માનવ અધિકાર, સ્ત્રી સંવેદના કયો તો સ્ત્રી સંવેદના, માતા તરીકે
કોઈ દીકરીની દયા કહો તો દયા તમને જે મન પડે એ કહી શકો છો, પણ આમાં પાયલને ન્યાય નહીં મળે તો પાછળ અનેક દીકરીઓ એ ન્યાયથી વંચિત તો ઠીક છે, એનો અવાજ પણ ઉઠાવવા બહાર નહીં આવી શકે એ હું જાણું છું. એ નાની માછલી, મોટી માછલી, મગરમચ્છ કે હિપોપોટેમસ આને પણ બચાવવાના મતમાં અમે નથી. અમને દીકરીને ન્યાય મળે અને સરકાર બહાર આવે એમાં કોઈ પણ હોઈને છોડવાના મતમાં સરકાર નથી. એટલે તમે પણ માત્ર ને માત્ર રાજનીતિ કરવા માટે એવી જોઈએ અને દીકરીને ન્યાય કઈ રીતે મળે એ દિશામાં ચાલો. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે આપનું સ્વાગત છે. આજે ચર્ચા એ મોડ પર આવીને ઊભી છે. જો આ મારી વાત કે આ મારા આક્ષેપ નથી, પરંતુ સૌથી પહેલા નેતા વિપક્ષ અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ સનસનીખેજ આરોપ લગાવ્યા છે, ટ્વીટ કર્યું છે અને તેની અંદર ધાનાણી કહે છે કે ભાઈ એફએસએલનો રિપોર્ટ આવી ગયો છે અને એફએસએલના રિપોર્ટમાં છુપાવવામાં આવી રહ્યું છે અને વાત જાણે એમ છે કે પત્ર અને સહી બંને સાચી છે. જોકે ત્યારબાદ મહિલા કોંગ્રેસના પ્રમુખ, અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને મહિલા કોંગ્રેસના જે પ્રમુખ છે જેનીબેન ઠુમર, એમને પણ લખાણ કર્યું છે કે ભાઈ આખો કેસ હવે ખોટો જ છે તો ગુનેગાર કોને બનાવવા. અને હવે જે રણનીતિ છે, જે રાજનીતિ છે એ તરફ આગળ વધી રહી છે કે માત્ર પાયલ ગોટી નહીં પરંતુ આ કેસ જ ખોટો કરવામાં આવ્યો છે. ધાનાણીના ટ્વીટ બાદ જે જેની ઠુમર છે તેમને પણ ટ્વીટ કર્યું અને વાયરલ લેટર કાંડ મામલે આ સૌને હચમચાવી દેનારા સમાચાર છે કે ભાઈ આવું કેવી રીતે હોઈ શકે. જો લેટર અને સહી બંને સાચું હતું તો પછી એક ભારતીય જનતા પાર્ટીના નિયમ પ્રમાણે કોઈ વ્યક્તિ એ પોતાના ધારાસભ્યની ફરિયાદ કરે છે તો એ ભારતીય જનતા પાર્ટી એને સહજ સ્વીકારી લેવી કે ભાઈ અમારા અપક્ષનો મામલો છે ને એમાં ફરિયાદ થઈ છે. પરંતુ બંનેના જે ટ્વીટ આવ્યા ધાનાણી અને જેની ઠુમરનું, એમાં એફએસએલના રિપોર્ટ આવી ગયા હોવાની વાત છે અને ધાનાણીએ કહ્યું છે કે દાળમાં કંઈ કાળું છે કે પછી આખી જ દાળ કાળી, એવો પ્રશ્ન એ પરેશ ધાનાણીએ ઉઠાવ્યો છે કે ભાઈ આખી દાળ જ કાળી છે કે પછી આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એફએસએલનો રિપોર્ટ આવી ગયો છે તેવો પરેશ ધાનાણીનો દાવો છે. જેની બેને પણ દાવો કર્યો છે કે આ જે રિપોર્ટ છે એ રિપોર્ટને છુપાવવામાં આવી રહ્યું છે, કારણ કે રિપોર્ટ બહાર આવી જાય તો સત્યતા બહાર આવી જાય, અને સત્યતા બહાર આવી જાય તો આખી જ ફરિયાદ છે એ આખી જ ફરિયાદ એ અહીં ખોટી કરવામાં આવી હોય એવું સાબિત થઈ જાય તો સત્ય પરથી જે પડદો પાડવાનો પ્રયાસ છે એ થઈ રહ્યો છે ને જલ્દીથી એફએસએલનો રિપોર્ટ બહાર આવે તેવી જેનીબેન ઠુમરે અને પરેશ ધાનાણીએ બંને માંગ કરી છે. જોકે હવે એફએસએલના રિપોર્ટ ઉપર રાજકીય માહોલ એ ગરમાયો છે. જેની ઠુમરે પણ કહ્યું છે કે એફએસએલનો રિપોર્ટ એ જનતા સામે જાહેર કરો. આ જ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે વાત કરવા મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમર આપણી સાથે જોડાયા છે, સાથે જ ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષ પરમાર આપણી સાથે જોડાયા છે. જેનીબેન, શૈલેષભાઈ, બંનેનું સ્વાગત છે. જેનીબેન, અત્યાર સુધી ભાજપ ઉપર તમને વિશ્વાસ નહોતો, હવે અમરેલી પોલીસ પર તમને વિશ્વાસ નહોતો, હવે તમને રાજ્યની પોલીસ પર પણ વિશ્વાસ નથી કારણ કે રિપોર્ટ આવી ગયો ને જાહેર નથી કરતી, એવા તમે અને પરેશભાઈ બંને આક્ષેપ કર્યા છે. જો આમાં વિશ્વાસની વાત કિશનભાઈ અત્યારે કરવી એટલા માટે ગેરવ્યાજબી છે કારણ કે છેલ્લા 15 દિવસથી આખા ગુજરાતની જનતા જે તમાશો જોઈ રહી છે અમરેલીના પત્રકાંડ મુદ્દે, આખા ગુજરાતમાં અમરેલી થઈ રહ્યું છે, એટલે વિશ્વાસની વાત તો અત્યારે હું ન કરું તો જ વધારે યોગ્ય ગણાય. રાજ્યની પોલીસ, અમરેલીની પોલીસ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ ત્રણે ક્યાંય જવાબ આપવા માટે હજી સુધી આગળ આવ્યા હોય એવું ગુજરાતની જનતાએ એક પણ મીડિયા, સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું નથી. જે જવાબદાર વ્યક્તિઓ હતા, માનનીય નેતા સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા બોલ્યા કે પોલીસે ઉતાવળ કરી છે, દિલીપભાઈ બોલ્યા પોલીસે ઉતાવળ કરી છે, રૂપાણી સાહેબ બોલ્યા પોલીસે ઉતાવળ કરી છે. તો આમને તો કોઈ કોંગ્રેસના લોકો શીખવાડવા નતા ગયા કે તમારે આવી રીતના કરવાનું છે. પાયલને આજ સુધી જે પ્રમાણે રક્ષણ આપવાની કે જે પ્રમાણેનો અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પાયલના નામે રાજકારણ થતું હતું, આવું અનેક આક્ષેપો લાગતા હતા. પણ જ્યારે આટલા દિગ્ગજ નેતાઓ બોલતા હોય કે પોલીસથી ઉતાવળ થઈ છે તો અત્યારે વિશ્વાસની વાતની વાત નથી. એફએસએલનો રિપોર્ટ આવ્યો છે, જે પ્રમાણે કેસે ગરમી પકડી છે એ પ્રમાણે મને લાગે છે ત્યાં સુધી ક્યાંકથી એઝ યુઝ્યુઅલ ઇન્સ્ટ્રક્શન એવા આવ્યા હશે કે અત્યારે બળતામાં ઘી હોમવું યોગ્ય નથી,
એટલે બળતામાં ઘી આ એફએસએલ ના રિપોર્ટ થી ન હોમાય એટલા માટે થઈને ક્યાંક એનો ખુલાસો નથી થયો, કાં તો હજી એની ક્યાંય ડિમાન્ડ નહીં આવી હોય કે અત્યારે આ કેસમાં એફએસએલ નો રિપોર્ટ સાઈડ ઉપર રાખીએ અને પેલા પાયલ ગોટીને ન્યાય માટે શું કરવાનું છે એની ચર્ચાઓ કરીએ. એટલે મને લાગે છે આમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકારના આ કેસને સંલગ્ન જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ એક પણ હરફ સુદ્ધા ઉચ્ચારવા માંગતા નથી એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આપ શ્રી જે ડીજીપી ને મળવા ગયા હતા, ડીજીપીએ પાસેથી આપને શું વાત થઈ મને નથી ખબર, પરંતુ તમને એમ તો કીધું હશે ને કે આમાં જે સત્ય હશે એ થશે. એફએસએલનો રિપોર્ટ એ ગાંધીનગરથી આવ્યો છે, તો પછી રાજ્ય સરકાર અહીંથી જાહેર કરી દેવો જોઈએ જો ત્યાંના એસપી જાહેર નથી કરતા તો. અમે જ્યારે કિશનભાઈ ડીજીપી સાહેબને મળવા ગયા ત્યારે એમણે ખૂબ ઊંડાણપૂર્વક આખા કેસની માહિતી લીધી અને જે 21 મુદ્દાનો જે પાયલબેને પોતે પોતાની અરજી એફઆઈઆર ના રૂપે આપેલી છે કે આને એફઆઈઆર સમજીને રજીસ્ટર રાજ્ય કક્ષાની પોલીસથી કરવામાં આવે, કારણ કે આ એફઆઈઆર એ અમરેલીના ડીએસપી વિરુદ્ધની છે. એમણે જે કાર્યવાહી કરી એટલે એમને જઈને એફઆઈઆર કરવાનું કોઈ લોજિક બનતું નથી. એટલે ડીજીપી સુધી આવીને આ એફઆઈઆર એટલે કે પોતે અરજી પાયલબેને આપી હતી. ડીજીપી કક્ષાએથી એક સાંત્વના આપવામાં આવી કે નિર્લિપ્ત રાયની આ આખી ઘટના બાબતે પાયલ ગોટી સાથે જે થયું એની તપાસ અને એના ખુલાસાઓ અહીંયા રજૂ કરવા માટે એમની નિમણૂક કરી છે. એટલે એમને થોડો 2-3 દિવસ કે જેટલો પણ એમને થોડો સમય આપો. એ દૂધનું દૂધ અને પાણીનું પાણી અહીંયા અમે કરી શકીએ એટલા માટે રિપોર્ટ જ્યારે રજૂ કરશે ત્યારે આમાં કેવી રીતના આગળ વધવું એની વધારે છણાવટ કરવામાં આવશે. એટલે અત્યારે કોઈના ઉપર આક્ષેપ નથી, પણ જ્યારે આખું ગુજરાત આટલા બધા સવાલો પૂછી રહ્યા છે ત્યારે મને લાગે છે કે એક પણ એવું પ્રજાને જાણવા જોગ મુદ્દો મળે કે કડી મળે તો રાજ્ય સરકાર હોય કે જિલ્લાની રાજ્ય સરકારની પોલીસ હોય કે જિલ્લાની પોલીસ હોય, એક પણ કડી છૂટે નહીં. એના માટે આવા રિપોર્ટ જો આવી ગયા હોય તો જલ્દીમાં જલ્દી સત્વરે પ્રજાની સમક્ષ મૂકવો જ જોઈએ, જેથી કરીને આખો એ ખુલાસો બહાર આવે. કિશનભાઈ. યસ શૈલેષભાઈ, એક સત્યને છુપાવવા 100 જૂઠ બોલવા પડે, અથવા તો એક જૂઠને છુપાવવા માટે 100 જૂઠ બોલવા પડે. તો ક્યાં સુધી આ પ્રકારનું જૂઠાણું એ ચલાવવામાં આવશે? કિશનભાઈ, જે પ્રકારની અત્યાર સુધીની ઘટના અને એ ઘટનામાં મારા બેન જેનીબેન ઠુમર એમણે પણ દીકરીની પડખે રહ્યા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દિલીપભાઈ સંઘાણી સહિત પણ એમની પડખે રહ્યા છે. અને સમગ્ર ગુજરાત અમરેલીની દીકરીને જે અન્યાય થયો છે અથવા તો અમરેલીની દીકરીએ જે પ્રકારની વાતો કરી છે એ પ્રકારની વાતોથી બધા સ્તબ્ધ થઈ ગયા છે ને આ તૃણાસ્પદ ઘટના છે. જેમણે એ કહ્યું કે પરંતુ આને 4 ભાગમાં, આ ઘટનાને 4 ભાગમાં વહેંચવી પડે અને જે એફએસએલ ના રિપોર્ટની વાત છે એ પણ સામે આવી ગઈ છે કે નથી આવી, જ્યાં સુધી ઓથેન્ટિક જે પર્સન છે એનાથી ન કહેવાય ત્યાં સુધી ન કહી શકાય. આને 4 ભાગમાં એટલા માટે વહેંચવી પડે કે પેલા તો ન્યાય, દીકરીને ન્યાય મળવો પડે. વિઠ્ઠલપુર ખંભાળિયા, અમરેલી જિલ્લાનું વિઠ્ઠલપુર ખંભાળિયા છે ત્યાંની પાયલ ગોટી જે દીકરી છે એને ન્યાય મળવો જોઈએ, એ સરકારની પહેલી પ્રાથમિકતા છે. બીજું એસઆઈટી ની રચના કરી. એસઆઈટી ની રચના કરી તો એમાં પણ કોંગ્રેસના લોકોને ના કર્યું, કારણ કે કોંગ્રેસે તો શું છે, પાણીમાંથી પૂળા કેમ કાઢી શકાય, કેટલા કાઢી શકાય, ક્યાં સુધી કાઢી શકાય, નીચોવી શકાય ત્યાં સુધી નીચોવવાના પ્રયત્નો કર્યા. ઘણા લોકોએ પાયલબેન ગોટી જે દીકરી છે એના ખંભે બંદૂક રાખી અને ફોડવાના પ્રયત્નો કર્યા, પરંતુ પાયલ ગોટી છે એને ખોટું હતું. કોઈ દીકરીને મારી વાત સાંભળો, એક મારી વાત સાંભળો. કોંગ્રેસને આ જેનીબેન જ બેઠા, એને જ કહું, જો આ જેની ઠુમરે દીકરી પડખે ના ઉભા હોત તો તાકાત છે કે એ છોકરી તાકાત ત્યાંથી છૂટી જાય ને આખો મામલો. આવા તો કેટલાય હોમાઈ જાય છે ભાઈ. આ તો કમસે કમ કોંગ્રેસ બાજુમાં, હું પક્ષ નથી લેતો કોંગ્રેસને, રાજનીતિ કરે એ ખોટું છે અને કદાચ સાચું હોય તો મને વાંધો નથી, કારણ કે રાજકીય પક્ષ છે, એ ભજન મંડળી તો છે નહીં. પણ કોંગ્રેસ આ જેનીબેન સહિતના લોકો ન્યા ન ચડ્યા હોત કે ન ગયા હોત તો શું ન્યાય આટલો સરળ અને જલ્દી છે ખરો? જો હું કહું છું ને, બધા જ લોકોએ મદદ કરી છે ને બધા જ લોકોની વેદના હતી. જે પાયલબેનને તકલીફ થઈ છે એની તકલીફની સાથે એના પરિવારની સાથે તમામ લોકો હતા, એમાં જેનીબેન ઠુમર પણ હતા, એમાં હું સ્વીકારું છું. પરંતુ ક્યાંક ને ક્યાંક જેનીબેન સહિત જે લોકો છે એ જે નેગેટિવ વાતો કરતા હતા એ વ્યાજબી નહોતું. એક વાત એ
બીજો FSL નો રિપોર્ટ, પછી SIT જે રચના થઈ તો કે ભાઈ SIT ની રચનામાં DYSP ને પોલીસ વિભાગ જ છે તો એ ક્યાંક ને ક્યાંક આવી રીતે થાય ને તેમ કાંઈ વાંધો નહીં, તો પાછું આપણે FSL ના રિપોર્ટ ની રાહ જોઈ, એ પછી CCTV કેમેરા પણ ચેક કર્યા અને એ પછી સાયબર ક્રાઇમ જે છે એમણે પણ કામગીરી કરી. 28 તારીખે જે દીકરીની ધરપકડ થઈ, કહેવાય છે કે સાંજે 4 વાગે ધરપકડ થઈ, એ પછી 29 તારીખે જ્યારે કોર્ટમાં દીકરીને પૂછવામાં આવ્યું તો કોર્ટમાં દીકરીએ કીધું કે મારી સાથે કોઈ એવું વર્તન થયું નથી, મને મારવામાં આવ્યો નથી અથવા તો જે કાંઈ જે બેને માર્યા હતા એ બેના તેમની બાજુમાં ઉભેલા હતા અને એને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા તો એ બોલી ન શકે. ઓબ્વિયસ છે, જે બેને માર્યા હોય બાજુમાં ઉભા હોય ને એમને પૂછે કે તમારી સાથે કોઈ તો અંદર જઈને ફરી મારે તો એવડી નાની દીકરી કેવી રીતના સમજી શકે. દીકરીએ પોતે કીધું કે જેણે મને માર્યા છે એ જ બેન મારી બાજુમાં ઉભા હતા. એનો મતલબ તો સ્પષ્ટ સાબિત થતો હતો કે તમે બોલશો તો તમારો વારો હજી રિમાન્ડ પતી નહોતી ગઈ ત્યારે કોર્ટમાં એને રજૂ કરવામાં આવ્યા હતા. કોઈ પણ પોતે આપણે તો જોઈએ છે શૈલેષભાઈ કે આપણા છોકરાઓને સ્કૂલમાં મારે તો એ સ્કૂલમાં હોવા ન મચાવી દે, એ પ્રિન્સિપલ ને જઈને એવું ન કે મને મારા મેડમે માર્યા, એ ઘરે આવીને મા બાપને બોલે કે મને આજે ટીચરે માર્યા હતા, ત્યાં સુધી મોઢું બંધ રાખે, નહીં તો પ્રિન્સિપલ પાસે જઈને કે મને માર્યો તો ફરી ટીચર એને ક્લાસમાં જઈને મારે. આ તો નાના છોકરાને ખબર પડે એવી ચોખ્ખી વાત છે. અને બીજું SIT ની રચના થઈ, DSP ની સામે ગુનો બને છે ત્યારે DYSP થોડા DSP ની અગેન્સ્ટમાં SIT માં રિપોર્ટ મૂકવાના છે. CCTV ક્યાં છે? FSL રિપોર્ટ ક્યાં છે? હજી સુધી તો કીધું નથી કે ના અમે સાચે જ 4 વાગે જેમાં ધરપકડ બતાવી છે તો CCTV 4 વાગ્યાના મૂકે. હું એવું કઉ છું કે ચલો 12 વાગ્યાના અમારી પાસે નથી, અમે જૂઠું બોલીએ છીએ, તો 4 વાગ્યાના તમે મૂકો કે અમે 4 વાગે ધરપકડ કરી, આ રહ્યા અમારી પાસે સબૂત. એટલે ઠીક છે, હવે તમે છો, તમારું અત્યારે ફરજમાં આવે કે ભાજપના વખાણ કરવા, પણ આ કેસમાં કોઈ ભાજપ કોંગ્રેસની વાત નહીં કરીને નૈતિકતાના ધોરણે જોઈએ તો દીકરીનો જે રિપોર્ટ આખો લખ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એનું ગૌરવ છે, પણ અમારી પાર્ટીમાં અથવા તો સરકારમાં પણ કહેવાય છે કે કોઈ પણ ની ભૂલ હશે. તમે હમણાં વાત કરો છો કે આમ થયું તેમ થયું, હવે એમાં નાની માછલી હોય, મોટી માછલી હોય, મગરમચ્છ હોય કે હિપોપોટેમસ હોય, એને છોડવાના મતમાં નથી. કારણ કે સરકારે જે વ્યક્તિની જે અધિકારીની નિમણૂક કરી છે એ નિર્લિપ્ત રાય, જે રીતે કિશનભાઈ કાંટેલિયા અને ન્યૂઝ રૂમ એ પારદર્શક અને નિષ્પક્ષ ચેનલ ગણાય છે, એ જ રીતે એટલો જ વિશ્વાસ લોકોને નિર્લિપ્ત રાય જે છે એની કામગીરીમાં છે. એ તો તમે સ્વીકારો છો. તમે આટલું સરસ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે બોલી રહ્યા છો, કેટલી વ્યવસ્થિત રીતના રજૂઆત કરો છો કે ના આમાં આ છે, આમાં આ છે, તો આવી જ રીતના વાત કરતા કૌશિકભાઈ કેમ નથી આવતા હજી સામે? મુદ્દો મૂળ એ છે કે આખા ગુજરાતનું કે કૌશિકભાઈને આવીને જવાબદારી કેમ લેવી નથી ગમતી. જો તમે આવી શકતા હોય, તમારા પ્રવક્તાઓ આવી શકતા હોય તો ધારાસભ્યને આવતા સંકોચ શેનો થાય છે? પ્રેસ કોન્ફરન્સ કરવામાં DSP તરત આવી જતા હોય છે કે હજી તો 4 વાગે પકડે 5 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી દેતા હોય, તો આટલો મોટો ચર્ચાનો મુદ્દો હજી પણ આવીને પ્રેસ કોન્ફરન્સ કેમ નથી કરતા કે મેં તો 4 વાગે પકડવાનું કીધું હતું, મને ખબર નથી કોણે 12 વાગે રાત્રે પકડી લીધા, મેં તો સરઘસ કાઢવાનું નહોતું કીધું, હું તો સરઘસમાં નહોતો, મને ધ્યાનમાં નથી કે આ કોણે સરઘસ. એટલે આખું એ ગુજરાત અને ભાજપ કોંગ્રેસ કાઢી નાખીએ તો વિઝ્યુઅલ દ્રશ્યો દરેક મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતાએ જોયા છે. એમાં હું કહું, તમે કહો, એના કરતા પણ જે સ્પષ્ટ સાઈડ છે ગુજરાતની પૂરી જનતાએ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જોયેલા છે. શૈલેષભાઈ, નહીં, હું પણ બેન એમ જ કહું છું કે એક દીકરી ઉપર અન્યાય થયો છે, એની સાથે અન્યાય થયો છે, એ સૌ કોઈ જાણીએ છીએ આપણે, અને અન્યાય થયો છે તો એ અન્યાય થયો છે કે નહીં, શું સત્યતા છે? દીકરીએ જે વાત કરી કે મને મારવામાં આવ્યો છે, તો એ પણ આમાં મુદ્દો ઉમેરવામાં આવ્યો છે. લેટર પેડ જે છે એની FSL તપાસ થઈ છે, એમાં સહી સાચી છે, ખોટી છે, લેટર પેડ સાચો છે, ખોટો છે, એ દીકરીએ પણ કહ્યું છે પ્રેસ સામે કે એ FSL ની તપાસ કરો. હવે FSL ઉપર આપણે તમને પણ વિશ્વાસ છે FSL ઉપર અને નિર્લિપ્ત રાયની કામગીરી ઉપર તમને પણ વિશ્વાસ છે 100%. પરંતુ બેન, મારો કહેવાનો મતલબ છે કે તમે એમ કહો કે કૌશિકભાઈ સામે આવે, જેમણે બોલવાનું, અમારે ભારતીય જનતા પાર્ટીમાં જે લોકોને જે જવાબદારી આપવામાં આવે એ કરતા અમને કહ્યું છે કે અમારી આ જવાબદારી છે. નહીં શૈલેષભાઈ, એ અમરેલીના ધારાસભ્ય નથી, એમને અમરેલીના ધારાસભ્ય છે યાર, એમ કેવી રીતે જવાબદારી? એ વ્યક્તિ અમરેલીના ધારાસભ્ય છે, કાયદો વ્યવસ્થાની જવાબદારી એમની નથી. નહીં, એમ કેવી રીતે ચાલે? ચૂંટાયેલા પ્રતિનિધિ છે અમરેલીના યાર.
પત્ર ફોટો ટાઈપ કોણે કર્યો એ લોકો આમાં જવાબદાર છે. પત્ર જેને માનો કે કિશોર કાનપરિયા એનો લેટર પેડ હતો એ સાચો હતો કે ખોટો હતો કે કિશોર કાનપરિયા નો જ છે એ એફએસએલ નો રિપોર્ટ છે તો કિશોર કાનપરિયા અને જે લોકો જવાબદાર છે એની વચ્ચેનો મામલો છે. એના અંદર ક્યાંક ને ક્યાંક કૌશિકભાઈ ની વાત આવે છે એ બાબત છે. શૈલેષભાઈ વાત નૈતિકતાના આધારે પૂછું છું. આપ એટલા વર્ષથી રાજકારણમાં છો, જેનીબેન, આપ એટલા વર્ષથી રાજકારણમાં છો, શું ક્યારેય પત્રો લખાયા જ નથી? હે શૈલેષભાઈ, જેનીબેન, શું ક્યારેય કોઈ માટે પત્ર લખાયા જ નથી? બેન, તમે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા ત્યારે તમે એવું માનો છો કે તમારી પાછળ નહીં પત્રો લખાણા હોય? સુરતમાં CR પાટીલ વિરુદ્ધના પત્રો લખાયા, એમાં પણ પત્રિકા કાંડ થયો તો એમાં જે ટાઈપિસ્ટ હતા એને સાક્ષી બનાવીને એનો આખો મામલો ઢાંકી દેવામાં આવ્યો હતો. અને આમાં તો મુદ્દો એ છે મૂળ કે પત્ર લખાયો ને હું તો એ જે ગામમાં વિઠ્ઠલપુર ખંભાળિયા ગામમાં 4 દિવસ રહી તો ગામમાંથી ઘણા બધા લોકોએ આવીને તો મને એવી વાત કરી કે કિશોરભાઈને જે ધમકી આપીને આ વિડીયો બનાવડાવ્યો છે કે તમે મીડિયાના માધ્યમથી બોલી દો કે આ પત્ર મેં નથી કર્યો, મારું લેટર પેડ જોડાણું છે. એટલે શું હજી હકીકતો છે, મૂળ મુદ્દાઓ શું છે એ તમે ને હું તો જાણતા જ નથી. એક પછી એક પરતો ખુલતી જાય છે ને એક પછી એક વિગતો સામે આવતી જાય છે. કિશનભાઈ, જેનીબેન, પાયલબેન શું કરે છે મારે એ જાણવું છે. બેન કેમ મીડિયાથી દૂર છે? બધા સ્ટેટમેન્ટ કોંગ્રેસ તરફથી અથવા તમે કોંગ્રેસના નેતાઓ કરો છો, આ બેન કેમ અત્યારે દૂર છે? બેન કેમ કઈ બોલતા નથી? એ તો તમે જો, બેન સ્વતંત્ર છે. જ્યારે ડીજીપી ને આવેદન પત્ર આપ્યું એના પછી ઘરે ગયેલા છે. બેનને તમે ત્યાંથી તમારા મીડિયાના કોઈ પણ પત્રકાર હોય તો એનો સંપર્ક એનો કે એના પરિવારનો કે એના ગામના આગેવાનોનો કરી શકો છો. કેમ નથી બોલતા એ સ્વતંત્ર છે. મારો મુદ્દો એને જ્યારે જરૂર પડે ત્યારે એને રક્ષા આપવાનું, એને જે કાયદાકીય ક્યાંય માર્ગદર્શન કરવાનું હોય તો એના માટેની એને જો માહિતી કે સલાહ જોતી હોય તોની વાત છે. બાકી પરિવાર પણ સ્વતંત્ર છે, બેન પણ સ્વતંત્ર છે. અત્યારે તમે જ્યારે મારી સાથે વાત કરી રહ્યા છો તો હું અમદાવાદથી તમારી સાથે મીડિયાના સ્ટુડિયોમાં જોડાયેલી છું. બેન અત્યારે અમરેલીના ખંભાળિયા ગામમાં વિઠ્ઠલપુર ગામમાં બેસેલા છે. પણ કોનાથી સુરક્ષા? એમ બેનને હવે કોનાથી ભય છે? બેનને અત્યારે પણ જ્યારથી બહાર આવ્યા છે ત્યારે અનેક પ્રકારની, કિશનભાઈ, ધમકીઓ મળી રહી છે. અને કઈ કક્ષાની ધમકીઓ મળી રહી છે એ તો હવે એને તો કોઈ છણાવટ થઈ શકે એવી નથી, તમારા મીડિયાના માધ્યમથી મૂકી શકાય એવી નથી. પણ અનેક પ્રકારની ધમકીઓ, લોભ, પ્રલોભન, ધમકીઓ. હજી તો એક જણે તો ત્યાં સુધીની વાત કરી, એના મમ્મીનો ફોન આવેલો કે એક જણે તો ત્યાં સુધીની વાત કરેલી કે તમારો મોબાઈલ હજી FSL માં પડેલો છે તો તમારા મોબાઈલમાં કંઈક અજુગતું હશે તો એ પણ પાછું ડિક્લેર થઈ જશે. 25 વર્ષની દીકરી કે જે હજી કુંવારી છે, એના લગ્ન નથી થયા અને તમે એને પોલીસ કક્ષાથી આ રીતની ધમકીઓ મોકલો છો, કેટલી શરમજનક વાત કહેવાય. કિશનભાઈ, કેટલા બધા પ્રલોભનો મોકલાવે છે. ક્યાંથી એમની કોઈ પર્સનલ વાતો હશે તો એના ઉપર હેરાન કરશે એવું આ રીતની ધમકીઓ મળી રહી છે અને એટલા માટે બેન ચૂપ છે, કઈ બોલતા નથી. હવે એ તમારા કોઈ પણ પ્રતિનિધિ હોય તો ત્યાં એમના ગામ જઈને કે એમના ઘરે જઈને પૂછી શકો છો, એમને મળવા જઈ શકો છો. એટલે એ કેમ નથી બોલતા, એ શું કામ ક્યાંય પેલું છે, એને ડીજીપીને જે કહેવાનું હતું એ બધું જ પોતાની એક આખી અરજી, એક આખી FIR રૂપમાં કમ્પ્લેન આપી દીધી છે. એમાં લગભગ કોઈ મુદ્દો બાકી રહેતો નથી. જે થયું છે નામ સહિત બધી જ ઓળખ પરેડ કરીને અને એમ પણ લખેલું છે કે તમે જેને મારી સામે લાવશો, 4 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં જે છોકરી ટાઈપિસ્ટ તરીકે પત્ર વ્યવહાર કરતી હોય, ઓબ્વિયસ છે એ બધાને ઓળખતી હોય, બધાને જાણતી હોય, કોની સાથે કેવા વ્યવહારો હોય છે અંદરના ભારતીય જનતા પાર્ટીના એ પણ જાણતા હોય, જે નોકરિયાત હોય, પોતે ત્યાં આટલા વખતથી નોકરી કરતા હોય. એટલે જે વિગતો હતી એને ખુલ્લેઆમ મૂકેલી છે. હવે ન્યાય અપાવો એ તમારા ને મારા હાથમાં છે, એના પડખે ઊભું રહેવું એ સરકારના હાથમાં છે અને પોલીસે નિષ્પક્ષ રહેવું કે પોતાની જાતને ઢાંકવા માટે સામે બદનામ કરવું એ પોલીસના હાથમાં છે. એમાં આપણે બધા લોકો સહકાર આપી શકીએ, એનાથી વિશેષ કશું કરી શકીએ નહીં. કિશનભાઈ, મારા બેને ખૂબ બધી જ વાત કરી, એમાંથી ઘણા પ્રશ્નો પણ ઉદ્ભવિત થાય છે, પરંતુ મારે એક બે જ વાત કરવી છે. તો નિર્લિત રાયજીને તપાસ સોંપી છે SIT સ્ટેટ મોનિટરિંગ સેલ. હવે એ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાના છે. બેને હમણાં કીધું કે આટલા લોકોએ કામ કર્યું, આટલી કામગીરી કરી, તો એ કામગીરી કરી એવું કીધું, એ માટે બેનને અભિનંદન છે. બીજું કે બેન, તમે કૌશિકભાઈ વેકરિયા ઉપર આક્ષેપ જે પ્રકારના પેલા લેટરમાં લગાવ્યા છે, તો તમારા ઉપર પણ આક્ષેપ થતા હતા. તમે 4 દિવસથી દીકરીના ઘરે રહ્યા તો તમે
દીકરીના પરિવારને દરેક વખતે જવાબ આપ્યા છે, પણ ભારતીય જનતા પાર્ટી અથવા તો અન્ય કોઈ ત્યાં ન આવી જાય એનું તમે ધ્યાન રાખવા બેઠા હતા એવું કહે છે. શૈલેષભાઈ, હું નથી આ કહેતો. બધા જ લોકો એવું પ્રશ્નોના કહે છે. જવાબ મેં આપ્યા છે, બેન, મીડિયાના બેન, માધ્યમથી આપણે આપ્યા છે, બોલી રૂબરૂ બેન, આપ્યા બેન, છે. હવે હું કૌશિકભાઈ બોલું. હજી સુધી બેન, જવાબ હું આપની નથી વચ્ચે આપ્યા. જેનીબેન હું તમારી વચ્ચે નથી બોલ્યો. સાંભળી તો લો. હું આપની વચ્ચે નથી બોલ્યો મારા બેન. Please. હું શૈલેષભાઈ, please. તમારું લખું છું બધું. હું તમારું બધું લખું છું, તમે મારું લખો. હવે તમે દીકરીને હાઈજેક કરી હતી એવું કહેવાય છે, એક વાત કહેવાય છે. બીજી વાત કે કોઈ પણ પ્રકારનું આ થયું એમાં ધીરે ધીરે જેટલું સામે આવતું જાય છે એ બધું સામે આવતું જાય છે. હવે જેમાં માનો કે લેટર પેડ સાચો છે કે ખોટો છે એ પણ સામે આવવાનું છે. રહી વાત તમે કીધું દીકરીને મદદની, તો દીકરીને મદદ સરકાર પણ કરી રહી છે. અત્યારે માનો કે પોલીસની ભૂલ છે, અધિકારીની ભૂલ છે, પદાધિકારીની ભૂલ છે, અની ભૂલ છે કે બની ભૂલ છે, બધું સામે આવવાનું છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી તમામ છે. તમે નિરાશ રાખો અને તમે બધા કઈ ઉપાડો ના લ્યો કોંગ્રેસના લોકો. અને આજે તમે એમ કહો કૌશિકભાઈ કેમ ના આવ્યા, એટલે કોંગ્રેસના લોકો ત્યાં નોટંકી કરે રાજકમલ ચોકમાં અને બોલાવે એટલે ત્યાં કૌશિકભાઈ આવવાનું. કોંગ્રેસના લોકો બોલાવે ત્યાં ના આવવાનું હોય. દીકરીની વેદનાની સાથે સરકાર પણ છે ને અમે બધા પણ છીએ. એક વાત બીજું કે જે પ્રકારનું અત્યારે એસઆઈટીની રચના કર્યા પછી જે સામે આવશે એ બધું તમારે કેવું જોઈએ કે ભાઈ આટલું કામ કર્યું, આટલું કામ. અમારી ભૂલ હોય, અમારી ત્રુટિ હોય, અમારી ખામી હોય, અમારી મિસ્ટેક હોય તો અમે સ્વીકારીએ છીએ. તમે દીકરીના પડખે રહ્યા બરાબર છે, પણ દીકરીની પડખે રહી અને રાજનીતિ કરવી એ ક્યાંક ને ક્યાંક અમને વ્યાજબી નથી લાગતું. બાકી તમે મદદ કરો તો અમે પણ મદદ કરીએ. દિલીપભાઈ સંઘાણી છે એ અમારા પાયાના કાર્યકર્તા છે, તો એમણે દીકરી પાસે જઈ જેલમાં ગયા, જેલમાં જઈ દીકરીને સાંત્વના આપી અને એને ન્યાય મળશે એવી પણ વાત કરીને સાથે સાથે એમણે નોકરી જોબ, આજે દીકરીને જોબ છૂટી ગઈ છે તો જોબ આપવાની પણ વાત કરી. હવે તમે એમ કહો છો કે ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં દીકરી નોકરી કરતી હતી. ના, દીકરી નોકરી કરતી હતી એ ભારતીય જનતા પાર્ટીની ઓફિસ નથી. ભારતીય જનતા પાર્ટીનું અલગ કાર્યાલય છે. એ કાર્યાલયમાં હોય તો વ્યાજબી છે. હવે જેમણે અમે ક્યારેય એમ નથી કીધું કે આ ગુનો નથી થયો, અમે ક્યારેય એમ નથી કીધું કે દીકરીને ન્યાય ન મળવો જોઈએ. અમે કહીએ છીએ કે દીકરીને ન્યાય મળવો જોઈએ, તો દીકરીને ન્યાય મળે એ દિશામાં સૌ ચાલે છે. જેનીબેન, તમે દીકરીને અગવા કરી તેવો આક્ષેપ લાગ્યો. કિશનભાઈ, મારી ઉપર જેટલા બી આક્ષેપો થયા છે ને, તો મેં દરેકનો જવાબ ખુલ્લેઆમ મીડિયાના માધ્યમથી આપેલા છે. જેટલા પ્રશ્નો અને હજી પણ બેઠી છું, ગમે એ તમે પૂછો હું આપું છું. ચલો કોંગ્રેસ વાળા નોટંકી કરે છે એવી વાત કરી શૈલેષભાઈ, એગ્રી શૈલેષભાઈ કે કોંગ્રેસ વાળા ચલો નોટંકી કરે, તો શું મીડિયાના દરેક પ્લેટફોર્મ નોટંકી કરે છે? બધી જ ન્યૂઝ ચેનલો નોટંકી કરે છે? કિશનભાઈ, તમે પણ આમાં ઇન્ક્લુડ છો, તમે પણ નોટંકી કરો છો. તમારા લોકો સાંભળો, મારી વાત સાંભળો ના. તો એનો મતલબ તો તમે સીધો આક્ષેપ મીડિયા ઉપર લગાવ્યો કે એ લોકો પણ નોટંકી કરે. અમે નોટંકી કરી તો અમને જવાબ આપવા ન આવ્યા ધારાસભ્યશ્રી. ચલો માની લીધું કે અમે લોકો તો વિરોધ પક્ષ છીએ, પણ આટલા મીડિયા, આટલી ચેનલ્સ, આટલા લોકો સતત સવાલો પૂછી રહ્યા છે તો એ બધા જ નોટંકી કરે છે. તમારો સીધો આ આક્ષેપ થઈ ગયો શૈલેષભાઈ. બીજી વાત કે જે પ્રમાણે મદદની વાત આપી, જે પ્રમાણેની તમે બધી જ વાત કરી કે અમે પણ મદદ કરીએ છીએ, અમે પણ આ કરીએ છીએ, દૂધનું દૂધ, પાણીનું પાણી, કેટલા સમયથી દૂધના દૂધને પાણીનું પાણી કરવામાં કેટલા સમયે બહાર આવીને મીડિયામાં સ્ટેટમેન્ટ આવ્યા એ તમને પણ પોતાને ખબર છે. સરકારને જ્યારે ફરજ પડી ત્યારે કોને સસ્પેન્ડ કર્યા? તો એવા 3 લોકોને સસ્પેન્ડ કર્યા કે જે રાત્રે 12 વાગે 2 ને 2 4 લોકો, એમાં જે સૌથી વધારે પ્રશ્ન પૂછતા હતા એ બેનને તો સસ્પેન્ડ નથી કર્યા. એટલે જે લોકો રાત્રે 12 વાગે પકડવા ગયા, હવે કિશનભાઈ હું તમને વિનંતી કરું કે આ ત્રણેયને કઈ ફરજમાં બેદરકારી બદલ એમણે શું ભૂલ કરી એ પોલીસને સ્પષ્ટતા કરવી જોઈએ. હજી સુધી એમણે સ્પષ્ટતા નથી કરી. જો એમને ફરજની બેદરકારી સાબિત કરી તો એનો મતલબ પોલીસે એકરાર કરી લીધો કે અમે રાત્રે 12 વાગે લેવા મોકલેલા હતા. હવે એ કોઈના ઓર્ડર વગર તો ગયા નહીં હોય. એટલે બધી નોટંકી કરીને આજે મુદ્દો ઉઠાવીએ છે, સંભળાતું નથી એટલે ભાજપ બીજા કોંગ્રેસના વાતો કરે છે. અત્યારે કોંગ્રેસની વાત જ ન કરો, અત્યારે એક જ વાત કરો કે આખો એ કેસ થયો. સૌથી પહેલા તો 4 લોકો ઉપર આ જે કલમો લગાડી છે, શું એ યોગ્ય છે?
એ કલમો વ્યાજબી છે? તમારા જ અંદરના ડખા છે, છતાં પણ માનવ અધિકારના રૂપે બોલી રહી છું શૈલેષભાઈ કે આ વ્યાજબી છે કે નકલી પત્રકાંડમાં અવડી મોટી કલમો લગાવી? બીજું, એવો તો કયો મોટો ગુનો કરી દીધો તો કે તમારે રાત્રે 12 વાગે બધાને પકડવા પડે? એનાથી પણ વધારે એવો કયો મોટો ગુનો હતો કે તમારે આ લોકોને મારવા પડે? પાયલને સામે બેસાડીને એ જ્યાં નોકરી કરતી હતી એના સાહેબને પેલા તો માર્યા, આગલા દિવસે ખૂબ માર્યા, એને એમ કીધું ઢોર માર્યા, અને પછી બીજા દિવસે બોલ્યા કે કાલે તારા સરનું જે આ થયું હતું હવે બોલ તારે આમાં કરવું છે, પછી બીજા દિવસે એને મારી. એટલે આ બધા જ માનવ અધિકારનું ઉલ્લંઘન છે. આમાં ભાજપ પણ નથી આવતું શૈલેષભાઈ. કાલે મારી પણ દીકરી હશે, ભલે હું કોંગ્રેસમાં હોય, પરમ દિવસે તમારી પણ દીકરી હશે, ભલે તમે ભાજપમાં હોય. એ સાબિત કરી આપ્યું છે, કારણ કે જેટલા લોકો પકડાય છે ભારતીય જનતા પાર્ટી સાથે સંલગ્ન લોકો હતા, છતાં પણ અવાજ કોંગ્રેસને ઉઠાવવો પડે, છતાં પણ ન્યાયની માંગણી કોંગ્રેસે બોલવી પડે. તો કોંગ્રેસને જુઠ્ઠું કહેવાના બદલે પોતાની જાતને અંદર અરીસામાં જોવું જોઈએ કે ક્યારે થયું કે જ્યારે ન્યાય માટે એવું લાગ્યું કે હવે આ અડગ છે, આમાંથી હટશે નહીં, પછી એક બધા એના નિવેદનો આપવા માંડ્યા. નિવેદનો તો ત્યારે જ આવી જવા જોતા હતા કે જ્યારે સરઘસ નીકળતું હતું. ત્યારે કેમ કોઈ કઈ બોલ્યું નહીં કે ભાઈ આવડી નાની મેટરમાં તમે સરઘસો શું કામ કાઢો છો? કેમ કોઈ મોટા નેતાઓ આગળ ન આવ્યા? આખી 10 દિવસની ઘટના થઈ, મીડિયાએ હલ્લો મચાવ્યો, સોશિયલ મીડિયાએ હલ્લો મચાવ્યો, પછી બધાએ ધીમે ધીમે કે હવે આમાં અમારે કે સેફ થવું પડશે. એટલે વાતું તમે ને હું કરીએ ને તો રાત પડી જાય, રાત નહીં 5 દિવસ થઈ જાય. પણ જે મૂળ મુદ્દો છે એને શું કરવું છે? એને ન્યાય અપાવવો છે, નથી અપાવવો? તમારે મારે ઝઘડા કરવું છે, સોશિયલ મીડિયા ઉપર વોર કરવા છે, કે પછી આવી અનેક દીકરીઓ પાછળ પાયલ આવી રીતના એને બદનામી થતી હોય કે એને પોલીસના આવી રીતના? આ તો બધી વાત થઈ. મારે પૂછવું એ છે, તમે જે FSL વાળી જે વાત કરી, તમને કોને માહિતી આપી કે આવું થઈ ગયું છે એમ? કારણ કે એક સત્યને છુપાવવા માટે 100 જૂઠ બોલવા પડે. મેં પહેલા જ કીધું કે એક સત્ય છે અને મારે છુપાવી દેવું, મારે 100 વખત ખોટું બોલવાનું. કિશનભાઈ, જ્યારે સોશિયલ મીડિયામાં અથવા તો તમને કોને કીધું? તમે લખ્યું હશે તો જ્યારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર અવડી મોટી માહિતી મૂકતા હોય તો કોઈ તથ્યથી વેગળી હોય એવી માહિતી તો ન જ મૂકતા હોય. પરેશભાઈ પણ જવાબદાર આગેવાન છે, હું પણ પોતે જવાબદાર આગેવાન છું. કોઈ મને વિચાર આવ્યો અને સવારે મેં બપોરે પોસ્ટ કરી દીધી એવું શક્ય નથી. મેં એક માહિતી આપી છે. હવે ડિપાર્ટમેન્ટમાં જેના જે કોઈ પણ એની પદ્ધતિ પ્રમાણે રેકોર્ડ નીકળતા હોય કે આ રિપોર્ટ આવ્યો છે કે કેમ, એ બાકી બધા તપાસ કરી લે. હું ક્યાં કહું છું કે તમે અત્યારે ને અત્યારે મૂકી દો, પણ મળતી માહિતી પ્રમાણે રિપોર્ટ આવી ગયો છે, અત્યારે ત્યાં પડેલો છે. નથી આવ્યો તો સરકાર સ્પષ્ટતા કરી દે કે આવો હજી સુધી અમે કોઈ પણ FSL નો રિપોર્ટ આપ્યો નથી અને હજી સુધી આવી તપાસ નથી થઈ, તો પણ ખબર પડી જશે. મુજબનો રિપોર્ટ નહીં હોય તો જેનીબેન તમે ફરી રાજકારણ કરશો? અરે હું તો એવું કહું છું કે દરેક વસ્તુ દૂધનું દૂધ, પાણીનું પાણી કરવું છે. ધારા મુજબ હું એવું કહું છું કે જો આ આખા કેસમાં ન્યાય અપાવવાના મુદ્દે ધારા મુજબનું હોય કે ધારા મુજબનું ન હોય, એક જ મુદ્દો છે કે જે પ્રમાણેની કેસ બન્યો છે, જે પ્રમાણેનો વ્યવહાર અને વર્તન થયું છે એ પ્રમાણે ન થવું જોઈએ. માનવ અધિકારનું સંવિધાન પ્રમાણે હનન થયું છે અને આવું હનન ન થવું જોઈએ. આ જ્યાં સુધી જે પ્રમાણેના જવાબદાર અધિકારીઓ છે એ ડિસમિસ ન થાય, સસ્પેન્ડ ન થાય, ત્યાં સુધી આના માટે લડવાનું છે. ચાહે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો પણ જવું છે. કિશનભાઈ, એટલે રાજકારણ કરો છો જેનીબેન? રાજકારણ કયો તો રાજકારણ, તમે માનવ અધિકાર કયો તો માનવ અધિકાર, સ્ત્રી સંવેદના કયો તો સ્ત્રી સંવેદના, માતા તરીકે કોઈ દીકરીની દયા કયો તો દયા, તમને જે મન પડે એ કહી શકો છો. પણ આમાં પાયલને ન્યાય નહીં મળે તો પાછળ અનેક દીકરીઓ એ ન્યાયથી વંચિત તો ઠીક છે, એનો અવાજ પણ ઉઠાવવા બહાર નહીં આવી શકે એ હું જાણું છું, કારણ કે ઘણી બધી જિલ્લાઓમાં ઘણી બધી મહિલાઓ માટે લડું છું. એટલે આવા કિસ્સાઓ ઉદાહરણ રૂપ ન બનાવીએ તો સરકાર પણ ક્યાંક બેજવાબદાર થઈ જાય અને પોલીસ પણ બેજવાબદાર થઈ જાય. અને એ કોઈ રાજકારણનો મુદ્દો નથી. મીડિયા, સોશિયલ મીડિયા, રાજકીય પક્ષો બધાને સાથે પૂછી લઈએ કે એમના મતે શું લાગે. શૈલેષભાઈ, જેનીબેને એમની છેલ્લી કમેન્ટ કીધી, કેવી રીતે જુઓ છો? અને તમારું જો થોડું ઘણું હાલતું હોય તો જરા કયો FSL નો રિપોર્ટ આવી જાય. છેલ્લે તો તમે અમરેલીના જ છો ને? જી હા, પણ FSL નો રિપોર્ટ આવે એ જે રિપોર્ટ હોય, જેનીબેન તો શું છે, આગાહીકાર છે એટલે એને આગાહી કરી હોય, અને પરેશભાઈ પણ આગાહીકાર છે એટલે આગાહી કરી હોય, પરંતુ મોદી સાહેબ પાસેથી શીખા છીએ. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જે છે એ રિપોર્ટ ખૂબ ગુપ્ત
રાખવી હોય છે અને જે સત્ય છે અમારે પણ સત્ય બહાર લાવવાનું છે. નિર્દીપ રાયને મૂક્યા એનો મતલબ જ એમ થાય કે સત્ય, પરંતુ જેનીબેન ઠુમર અને એનો પાર્ટી છે ને એ શું કરે છે કિશનભાઈ, ગમે તેમ કરીને અમે આ કરીએ તો કે હજી આ નહીં આ કરો, 3 ને સસ્પેન્ડ કર્યા તો કે એમની એનાથી મોટા હવે એ થશે. ઉપરથી ચાલુ કરો પછી નીચે કરો. પેલા તો હું વચ્ચે બોલતો જ નથી, એ શરૂઆત થઈ છે એટલે આગળ જુઓ. આમ નથી કેતા કે ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલી સો ગળા આખિર ઋતુ આયે પણ હોય, એટલે આનું પરિણામ આવે એટલે સ્પષ્ટ બધું થઈ જશે. ઉતાવળ કરો છો ને એટલે એવું લાગે છે કે કોંગ્રેસના લોકો ક્યાંક ને ક્યાંક એમને પતાસો ખાતા પતાસો આવી ગયું હોય ને એમ કે ઓહો એમ નહીં. બેનને ન્યાય મળવો જોઈએ, પાયલબેનને ન્યાય મળવો જોઈએ એ દિશામાં અમે ચાલીએ છીએ. એફએસએલનો રિપોર્ટ આવશે અને આમાં તો શું છે પોલીસે જ ખોટું કર્યું છે એવું દેખાઈ રહ્યું છે પ્રાથમિક તબક્કે જે સસ્પેન્ડ થયા છે જે પ્રકારે. તો વાડ જ ચીપડા ગળે, પોલીસે તો ન્યાય આપવાનો હોય અને વાડ જ ચીપડા ગળે તો શા માટે ભાઈ સરકાર એની પર પગલા ના લે? સરકાર પણ પગલા લેવાની છે, પણ આમાં કોઈ નિર્દોષ ટીપાઈ ન જાય, પાયલબેનને ન્યાય મળે અને કોંગ્રેસના લોકોને જેને એમ થાય છે કે હજુ લાંબુ ચલાવીએ એ દિશા પણ ન થાય. એટલે અમે ઝડપથી જેટલું સારું કામ થઈ શકે એ કામની દિશામાં સરકાર પણ ચાલી રહી છે, ગૃહ વિભાગ પણ ચાલી રહ્યો છે અને એ જે દિશામાં પોલીસ પણ ચાલી રહી છે. આગામી દિવસોમાં દીકરીને ન્યાય મળશે, પરંતુ આને ક્યાંક ને ક્યાંક રાજનીતિ બનાવી અને કોઈ દીકરીના ખંભે બંદૂક રાખી અને કોઈ સરકાર ઉપર ફોડવી એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. સરકાર છે, અમે પણ જેની બેન કહીએ છીએ દીકરીને ન્યાય મળવો જોઈએ, અમે પણ કહીએ છીએ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ, અમે પણ કહીએ છીએ કે જેણે દીકરીને માર માર્યો છે એ તમે હમણાં વાત કરી કે કોર્ટમાં ન બોલી શકે, અમે પણ માનીએ છીએ કે જ્યારે દીકરી સ્તબ્ધ થઈ ગઈ હોય, એકાએક તકલીફ થઈ ગઈ હોય, જ્યારે બહાર નીકળે ત્યારે પણ રોતી હતી. એટલે આવું હોય તો દીકરી શું ચમનબંધી હોય ને એને પણ તકલીફ પડી જાય, એ કોર્ટમાં ન બોલી શકે, અમે માનીએ છીએ, પણ પાછળથી બોલી છે તો એ જ રીતે હજુ પણ બોલશે ને બધું. તમે એમ કહો છો કે દીકરી ને પરિવારને ધમકી આપે છે, આ તે દીકરીને ધમકી, તો દીકરી તો બાહોશ દીકરી છે. અત્યારે જે પ્રકારનું એમનું જે એક પછી એક વાતો આવી રહી છે, બાહોશ દીકરી છે બધું જ કે છે, તો આવી ધમકી આપનારાઓને પણ ખુલ્લા પાડવા જોઈએ. અને તમને તેની એમ હોય કે આમણે ધમકી તો નામ આપો, કોણે ધમકી આપી છે? આપ તો આગાહીકાર છો, ખૂબ જાણકાર છો, તજજ્ઞ છો, તમને તો જે રીતે રાજકારણ કરે છે, હવે આમાં તો અમારે શું કહેવું? તમે કહી રહ્યા છો એટલે તો તમે કહી દો કે આ વ્યક્તિ હતા અને અમે કોઈને બચાવવાના મતમાં નથી. કોઈ પણ અમે પહેલા પણ કહ્યું છે, કોઈ પણ હોય, રાજકીય હોય, સામાજિક હોય, આર્થિક હોય કે કોઈ ઓફિસના હોય કે કોઈ પોલીસના હોય, કોઈને બચાવવાના મતમાં અમે છીએ નહીં. એ નાની માછલી, મોટી માછલી, મગરમચ્છ કે હિપોપોટેમસ આને પણ બચાવવાના મતમાં અમે નથી. અમે દીકરીને ન્યાય મળે અને સખત બહાર આવે એમાં કોઈ પણ હોય એને છોડવાના મતમાં સરકાર નથી. એટલે તમે પણ માત્ર ને માત્ર રાજનીતિ કરવા માટે દેવી જોઈએ અને દીકરીને ન્યાય કઈ રીતે મળે એ દિશામાં ચાલવું જોઈએ. આજે પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા બોલ્યા એની સાથે હું સહમત થાઉં છું કે ન્યાય અપાવવા સુધી હિપોપોટેમસ સુધીના કોઈને છોડવામાં નહીં આવે. કિશનભાઈ તમારા ન્યૂઝ રૂમના માધ્યમથી બોલ્યા છે શૈલેષભાઈ, એટલે એમના ઉપર ખૂબ આશા સાથે વિશ્વાસ મૂકી રહ્યા છીએ કે જે પણ નાની માછલીથી લઈને હિપોપોટેમસ સુધીના દરેક વ્યક્તિ સામે આવે અને એને સરકાર અને ગુજરાત રાજ્યનું ગૃહ ખાતું આ સજા કરે. એ ન્યૂઝ રૂમમાં શૈલેષભાઈ તમને સંપૂર્ણ સમર્થન અને અભિનંદન બંને એડવાન્સમાં આપી દઉં. ચલો શૈલેષભાઈ, અભિનંદન. અને અમે પણ એ જ આશા રાખીએ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. જેનીબેન અને શૈલેષભાઈ આ બંને જોડાયા બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર.